નવસારી મહાનગરપાલિકામાં પ્રથમ મેયર કોણ બનશે અને લઈને ચર્ચાઓ જાગી હતી, જેનો હવે અંત આવ્યો છે। નવસારી મહાનગરપાલિકામાં પ્રથમ મેયર તરીકે અશોકભાઈ ધોરાજીની વરણી કરવામાં આવી છે। 42 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીમાં 20 સંગઠનાત્મક ભૂમિકાઓ ભજવ્યા બાદ હવે પાર્ટીએ તેમને મેયર તરીકેની જવાબદારી આપવામાં આવી છે। ડેપ્યુટી મેયર તરીકે કેયુરબેન દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મુકેશભાઈ અગ્રવાલની નિમણૂક થઈ છે। શાસક પક્ષના નેતા તરીકે નરેશભાઈ પુરોહિત અને દંડક તરીકે રાકેશભાઈ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે। નવસારી મહાનગરપાલિકામાં મેયર તરીકે અશોકભાઈ ધોરાજીની વરણી કરી ભારતીય જનતા પાર્ટીએ નવા જ પ્રકારનો સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે। 42 વર્ષ સુધી સામાન્ય સંગઠનાત્મક ભૂમિકા ભજવનારને પાર્ટીને લાંબા ગાળે મહત્વની જવાબદારી આપી શકે અને કામની કદર પક્ષ કરતું હોય છે એવો રાજકીય સંદેશો કાર્યકર્તાઓને પહોંચાડવાનો ભારતીય જનતા પાર્ટીને અભિગમ રહ્યો છે। નવા વાયરલ મેયર અશોકભાઈ ધોરાજીયાએ શહેરના લોકોના અભિપ્રાય પ્રમાણે વિકાસવાનો અને વિકાસની દિશા નક્કી કરવાનો નિર્ધાર કર્યો છે। આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાનગરપાલિકાની અત્યારે સામાન્ય સભા છે। પહેલાં અમારી પાર્ટીની પદ્ધતિ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ મને જે મેન્ડેટમાં મારું નામ મેયર તરીકે આવ્યું છે એ ભારતીય જનતા પાર્ટીનો હું આભાર માનું છું। ઘણા વર્ષોથી સંગઠનનું કામ કરતો હતો અને પાર્ટી મેં ઈચ્છા કરી અને ચૂંટણી લડ્યો અને ચૂંટણી જીત્યા પછી પાર્ટીએ મને નવસારી મહાનગરના પ્રથમ મેયર તરીકે પસંદગી કરી છે, ત્યારે હું પહેલાં તો પક્ષનો આભાર માનું છું। અઢી વર્ષ દરમિયાન અમારા સૌ સાથી સભ્યોને સાથે લઈને, પાર્ટીના સંગઠનના પદાધિકારીઓને સાથે લઈને, શહેરના પ્રતિષ્ઠિત આગેવાનોનું સજેશન લઈને આ શહેરને જે કંઈ જરૂરિયાત હશે એ પૂરી કરવામાં અમે બધા સાથે મળીને કામ કરીશું એવી ખાતરી આપું છું। ઉમેશ સોની, નવસારી।